નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બ્રેડબોર્ડ વિશે માહિતી લેવાના છે. બ્રેડબોર્ડ એ ખૂબ જ પાવરફુલ ટૂલ છે જ્યારે તમારે સર્કિટ બનાવવી હોય ત્યારે. તો સર્કિટને એકચ્યુઅલી સોલ્ડર કરતાં પહેલાં, હાર્ડવેર ફોર્મમાં લાવતા પહેલાં તમારે જ્યારે ખાલી કોમ્પોનન્ટથી ટેસ્ટ કરવી હોય ત્યારે આ આઈડિયલ બોર્ડ છે કોમ્પોનન્ટને લગાડવા માટે. એક્ઝામ્પલ તરીકે તમે આ એલઈડીના બે ટર્મિનલ જોશો તો એ ઇઝીલી આવી રીતે તમે એને બ્રેડબોર્ડ ઉપર લગાડી શકો છો. જેટલા પણ ધારો કે ટ્રાન્ઝિસ્ટર છે, એલઈડી છે, સ્વિચીસ છે, બધાના ટર્મિનલ એવી રીતે ડિઝાઇન થયા છે કે બ્રેડબોર્ડમાં આરામથી જઈ શકે અને એટલા માટે તમે ગમે એટલી મોટી સર્કિટ હોય અહીંયા ડિઝાઇન કરી શકો. બેઝિક ધ્યાન શું રાખવાનું હોય છે કે બ્રેડબોર્ડની અંદર બધા જ જે ઊભા ટર્મિનલ છે, આ ઊભી લાઈન છે એ શોર્ટ થયેલી હોય છે. એટલે તમે આ રીતે એક જ લાઇનમાં એલઈડીના બંને ટર્મિનલ કનેક્ટ કરી શકશો નહીં. નહીંતર એલઈડી શું થઈ જશે? શોર્ટ. તમારે જ્યારે પણ એલઈડી કનેક્ટ કરવી હોય તમે આ રીતે આડી લાઇનની અંદર જ કનેક્શન કરી શકો. ઊભી લાઇનની અંદર ટર્મિનલ શોર્ટ હોય છે. હું તમને બ્રેડબોર્ડનો એક સરસ યુઝ દેખાડું તો અહીંયા આર્ડિનોમાં આપણી પાસે 5 વોલ્ટનો એક જ સપ્લાયની પિન છે. મેં શું કર્યું છે, એક જમ્પર વાયર દ્વારા એ 5 વોલ્ટના પિનને અહીંયા બ્રેડબોર્ડ ઉપર લઈ લીધી. હવે તમે જુઓ, એક જ પાવર સપ્લાય છે. મારી પાસે કેટલા પાવર સપ્લાયમાં કન્વર્ટ થઈ ગયો તો કે અહીંયા સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. કઈ રીતે હું કહું છું? જો અત્યારે હું 5 નંબરની પિનમાં વોલ્ટેજ ચેક કરીશ તો કેટલા આવે છે? 5 વોલ્ટ. એની આગળની પિનમાં ચેક કરીશ તો 5 વોલ્ટ. એની આગળમાં ચેક કરીશ તો 5 વોલ્ટ. એની આગળ ચેક કરીશ તો 5 વોલ્ટ. એટલે આખી ઊભી લાઇનમાં અત્યારે હવે સેમ વોલ્ટેજ આવી રહ્યા છે. હું ધારો કે બીજો એક જમ્પર વાયર લઈ અને આ જે ટર્મિનલ છે એને કનેક્ટ કરી દઉં છું આ લાઇનમાં આવી રીતે. તો હવે શું થશે? મારી પાસે આ આખી લાઇન પણ 5 વોલ્ટના સપ્લાયવાળી બની ગઈ. જુઓ, આ 5 વોલ્ટ, એની બાજુમાં 5 વોલ્ટ, અહીંયા ફરીથી નીચે 5 વોલ્ટ, એની બાજુમાં અહીંયા 5 વોલ્ટ. તો આવી રીતે તમારે જેટલા 5 વોલ્ટ બનાવવા હોય અથવા ગ્રાઉન્ડ બનાવવા હોય કે કનેક્શન કરવા હોય, તમે આ બ્રેડબોર્ડની મદદથી એટલા બધા પાવર સપ્લાય જનરેટ કરી શકો છો. ખાલી લિમિટેશન શું છે કે તમારું જે બોર્ડ છે એની કેપેસિટી પણ એટલો પાવર આપવાની હોવી જોઈએ. કારણ કે આર્ડિનોની કરંટ કેપેસિટી લિમિટેડ છે, એટલા માટે તમે વધારે ડિવાઇસ કનેક્ટ કરી શકતા નથી. પણ જો આર્ડિનોની કેપેસિટી વધારે હોત તો તમે નંબર ઓફ પાવર સપ્લાય અહીંયા બનાવી શક્યા હોત. અને જનરલી આર્ડિનોના બધા પ્રોજેક્ટની અંદર જ્યારે વધારે કોમ્પોનન્ટને પાવર સપ્લાય આપવાનો હોય ત્યારે બધા આવી રીતે જ આનો યુઝ કરતા હોય છે. કદાચ કોઈને વોલ્ટેજના રીતે ખ્યાલ ના આવ્યો હોય તો આપણે એક બીજી રીત કરી દઈએ. શું કરીએ? કન્ટિન્યુટી ટેસ્ટ ઉપર રાખી દઈએ. આ કન્ટિન્યુટી ટેસ્ટ છે અને હવે હું આ જે 5 વોલ્ટ છે એની કન્ટિન્યુટી આની સાથે ચેક કરીશ તો પણ એ આવશે. એક જ મિનિટ. હા, કન્ટિન્યુટી ઉપર છે નહીં. ઓકે, તો આપણે શું કર્યું છે? અહીંયા ગ્રાઉન્ડ કનેક્શન આપ્યું છે કારણ કે આપણું આ રેફરન્સ જે છે કન્ટિન્યુટીનું એ ક્યાં હતું? ગ્રાઉન્ડ ઉપર હતું. તો અહીંયાથી આ ગ્રાઉન્ડ, અહીંયાથી આ ગ્રાઉન્ડ લીધું છે. અને હવે હું અહીંયા જો ચેક કરીશ, આપણે જે કહી રહ્યા છે કે સ્ટ્રેટ વાયર, સ્ટ્રેટ લાઇનની અંદર બધા શોર્ટ છે. જુઓ તો તમને અવાજ આવશે કન્ટિન્યુટીનો. અહીંયા નીચે, એની નીચે અને એની નીચે. જ્યારે બાજુમાં હું કોઈ પણ જગ્યાએ ટચ કરીશ તો ત્યાં કન્ટિન્યુટીનો સાઉન્ડ આવશે નહીં. અહીંયા કન્ટિન્યુટીનો સાઉન્ડ આવશે, નીચે અહીંયા સાઉન્ડ આવશે. તો આ રીતે તમે બ્રેડબોર્ડનો યુઝ કરી અને મલ્ટિપલ સર્કિટ બનાવી શકો છો. અને આર્ડિનોની અંદર આ રીતે બ્રેડબોર્ડનો યુઝ કરી અને તમે એક કરતાં વધારે ગ્રાઉન્ડ અથવા તો પોઝિટિવ પાવર સપ્લાય બનાવી શકો છો. હોપ તમને બ્રેડબોર્ડનો આઈડિયા આવી ગયો હશે. અહીંયા બ્રેડબોર્ડમાં આ જે 5 લાઇન છે એટલી જ શોર્ટ હોય છે. ઉપરની 5 લાઇન શોર્ટ હોતી નથી. એટલે ઉપર અહીંયા શોર્ટ છે, જ્યાં સુધી તમે એને એક જગ્યાએ સપ્લાય આપી દેશો તો જુઓ, જેમ કે
હવે હું આને અહીંયા ઉપર ટ્રાન્સફર કરી દઉં, આ વાયર કનેક્ટ કરીને અહીંયાથી અહીંયા, તો તમારો આ કન્ટિન્યુટી મળી જશે. અધરવાઇઝ જ્યાં સુધી તમે એક જ જગ્યાએ સપ્લાય આપો છો તો ખાલી આ જ 5 શોર્ટ છે, અત્યારે આનો સપ્લાય અહીંયા ટ્રાન્સફર થતો નથી. અહીંયા ઇન્ટરનલ આ 5 શોર્ટ છે, હા, પણ અહીંયા જે સપ્લાય આપ્યો છે એ સપ્લાય આને ક્રોસ કરીને અહીંયા જતો નથી. ઓકે.